આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સંદર્ભે બદલી કરાયેલા એક આઈએએસ અને 3 આઈપીએસ અધિકારીની પૂછપરછ કરશે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 26 મૃતકોના મૃતદેહો તેમજ સ્વજનોને સોંપવામાં આવ્યા છે. રાજ્યના 15 સરકારી વિશ્વવિદ્યાલયમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા 2 જૂન સુધી લંબાવવામાં આવી છે. રાજ્યભરના તાપમાનમાં આંશિક ઘટાડો આજે અને આવતીકાલે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં ધૂળના હળવા તોફાનની આગાહી. ગાંધીનગરમાં કલેક્ટરના આદેશ બાદ બાળકોને લઈ જતા સીએનજી ગેસ સિલિન્ડરવાળા વાહનોની ચકાસણી શરૂ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ખલાસીઓએ પીવીસી, ક્યુઆર કોડ, આધાર કાર્ડ સહિતની વિગતો દીવ સાગર મોબાઈલ એપમાં અપલોડ કરવી ફરજિયાત. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સંદર્ભે બદલી કરાયેલા આઈએએસ આનંદ પટેલ, રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના 3 આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરશે. રાજ્ય સરકારે ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ, તત્કાલીન શહેર અધિક કમિશનર વિધિ ચૌધરી, ઝોન 2ના તત્કાલીન નાયબ પોલીસ કમિશનર ડોક્ટર સુધીર દેસાઈની તાત્કાલિક અસરથી બદલી કરી હતી. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટુકડીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાના પરિવારજનોને ન્યાય અપાવવા માટે રચાયેલી વિશેષ તપાસ ટુકડીની સમીક્ષા કરી હતી. તેમજ શ્રી સંઘવીએ જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અધિકારી કે પદાધિકારીની પૂછપરછ બાદ આકલન કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકારને અહેવાલ સોંપવામાં આવશે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ગઈકાલે સાંજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સંદર્ભે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત વિશેષ તપાસ ટુકડીના સભ્યો સાથે બીજી મહત્વની બેઠક યોજી હતી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 મૃતકોની ઓળખ થઈ છે અને 26 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 28 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલ તંત્ર તરફથી મળ્યા છે. આ ગેમ ઝોન દુર્ઘટનામાં મુખ્ય આરોપી પ્રકાશ હિરન જૈનનું પણ મૃત્યુ નિપજ્યું છે. આ દુર્ઘટનામાં ભોગ બનેલા 28 લોકોના પરિવારજનોના ડીએનએ નમૂના ગાંધીનગરની ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. તે પૈકી 28 લોકોના અહેવાલ આવી ગયા છે અને ડીએનએ મેચ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટના સંદર્ભે કોઈ પરિવારના સભ્ય 25 મેથી ગુમ થયા હોય અથવા તો આ ગેમ ઝોનમાં ગયા હોવાની શંકા હોય તો આ ઘટનાની તપાસ કરનારા પોલીસ અધિકારીઓ તથા રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પોલીસ વિભાગે અનુરોધ કર્યો છે. રાજ્યની 15 સરકારી વિશ્વવિદ્યાલયના સ્નાતક અભ્યાસક્રમની વિવિધ બેઠકોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ 2 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ સહિતના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ મારફતે 2 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે 28 મે સુધી 4,39,865 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. તે પૈકી 2,63,115 વિદ્યાર્થીઓએ ફી ભરી છે. રાજ્યના હવામાન વિભાગે અનેક ભાગમાં ભારે પવન સાથે વંટોળની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર ગતિથી પવન ફૂંકાવાની આગાહી છે. ઉપરાંત આજે અને આવતીકાલે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળનું હળવું તોફાન આવવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે દાંડી તથા ઉભરાટ બીચ સહિત નવસારી જિલ્લાના દરિયાકાંઠે આવેલા પર્યટન સ્થળો આજથી 2 જૂન સુધી બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ અને ભાવનગરમાં નોંધાયું હતું.
જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 43, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર, વલ્લભ વિદ્યાનગર અને બનાસકાંઠાના ડીસામાં 42, વડોદરા અને અમરેલીમાં 41, કચ્છના ભુજમાં 39, કંડલા બંદર અને મહુવામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે જૂનાગઢના કેશોદમાં 36 અને અન્ય શહેરોમાં 36 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર જિલ્લામાં સ્કૂલ જતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે સીએનજી ગેસ સિલિન્ડરવાળા વાહનોની ચકાસણી ગઈકાલથી શરૂ કરાવી છે. આ ચકાસણી દરમિયાન 10 વાહનોને મેમો આપીને 38,000 રૂપિયાથી વધુની રકમનો દંડ એકત્રિત કરવામાં આવ્યો છે. રાજકોટમાં બનેલ દુઃખદ ઘટના બાદ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ શાળાએ વાન કે અન્ય વાહનમાં જતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ પોલીસ અને આરટીઓને સ્કૂલ વાનની ચકાસણી કરવાની સૂચના આપી છે. વાહનમાં સીએનજી ગેસ સિલિન્ડર હોય ત્યાં બાળકોને ન બેસાડવા તેમજ ટાંકીની સલામતીની ખાતરી નિયમિત કરાવવા, ગેસ લીકેજ થાય તો તાત્કાલિક વાહનમાં અગ્નિશામક ઉપકરણ રાખવા અને નિયમિત ઉપકરણોની ચકાસણી કરવા જેવી અનેક બાબતોને પ્રાધાન્ય આપવા માટે કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારી બોટ માલિકો અને માછીમારોને માહિતી આપતા જણાવ્યું કે સુરક્ષાના કારણોસર માછીમારી દરમિયાન પીવીસી ક્યુઆર કોડ આધાર કાર્ડ રાખવું અતિ આવશ્યક છે. તેમજ આગામી માછીમારી સિઝન માટે દીવ સાગર મોબાઈલ એપમાં માછીમારી બોટમાં સવાર ટંડેલ કે ખલાસીઓનું સાચો પીવીસી ક્યુઆર કોડ આધાર કાર્ડ અને ટંડેલ ખલાસીઓની સંપૂર્ણ વિગત હસ્તાક્ષર સાથે અપલોડ કરવી પડશે. આવું ન કરનારા ટંડેલ ખલાસીઓનું નામ દીવસાગર મોબાઈલ એપમાંથી રદ કરવામાં આવશે. અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના ઉપક્રમે શહેરની તાલીમ અકાદમીના તાલીમાર્થીઓ માટે રમતગમત પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું. T20 ક્રિકેટ વિશ્વકપ વિષય પર યોજાયેલી પ્રશ્નોત્તરીમાં શહેરની પ્રતિષ્ઠિત તાલીમ અકાદમીની ટુકડીઓએ ભાગ લીધો હતો. આ અંગે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ તુષાર ત્રિવેદીએ જણાવ્યું કે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતમાં બધા જ સ્પોર્ટ્સના રિપોર્ટર હોય છે અને અમે જનરલી અખબારોમાં ન્યૂઝ આપીને તો જાગૃતિ લાવતા હોઈએ છીએ, પણ એ છોકરાઓ અહીં આવે, આવી પ્રવૃત્તિમાં ભાગ લે તો એમનો ખ્યાલ આવે કે અમે શું કરી રહ્યા છીએ, ક્રિકેટના વિકાસમાં એ લોકો અમને કેટલી મદદરૂપ છે અને અમે એમને કેટલા મદદરૂપ છીએ. એ માટે આજે સ્પોર્ટ્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જે રીતે છોકરાઓએ ભાગ લીધો છે અને જે રીતે એ વિજેતા બન્યા છે એ જોતાં મને એમ થાય છે કે નહીં, ગુજરાતનું ભાવિ ઉજ્જવળ છે અને છોકરાઓમાં અત્યારે ક્રિકેટનું નોલેજ ખૂબ જ વિકસી રહ્યું છે, તેનો અમને આનંદ થયો છે. આગામી 4 જૂને રાજ્યની 25 લોકસભાની અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની મતગણતરી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓમાં વહીવટીતંત્ર દ્વારા મતગણતરી કેન્દ્રો ઉપર અને ઈવીએમ સ્ટ્રોંગરૂમ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિવિધ જિલ્લા કલેક્ટરોએ ગઈકાલે મતગણતરી કામગીરીની તાલીમ યોજી હતી. પાટણ લોકસભા બેઠક પર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતગણતરી સાથે સંકળાયેલ કર્મચારીઓની તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં નમો લક્ષ્મી યોજનાની નોંધણી માત્ર સોમવાર અને મંગળવારે એમ 2 દિવસ પૂરતી છે તે ગેરમાન્યતા અને અફવા હોવાનું સુરતના જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. શિક્ષણાધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું કે અફવાથી વાલીઓ ગેરમાર્ગે ન દોરાય અને આવકનું પ્રમાણપત્ર મેળવવા ધસારો ન કરે તે માટે રાજ્ય સરકારે ઉનાળુ વેકેશન ખુલતાં જ શાળા પ્રવેશોત્સવના સમયે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપી શકે તેવું આયોજન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના માટે 27 મેથી સંબંધિત સરકારી અને ખાનગી શાળાઓ મારફતે અરજી ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સંદર્ભે બદલી કરાયેલા એક આઈએએસ અને 3 આઈપીએસ અધિકારીની પૂછપરછ કરશે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 26 મૃતકોના મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા. રાજ્યના 15 સરકારી વિશ્વવિદ્યાલયમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા 2 જૂન સુધી લંબાવવામાં આવી.
રાજ્યભરના તાપમાનમાં આંશિક ઘટાડો. આજે અને આવતીકાલે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં ધૂળના હળવા તોફાનની આગાહી. અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ખલાસીઓએ પીવીસી ક્યુઆર કોડ, આધાર કાર્ડ સહિતની વિગતો દીવ સાગર મોબાઈલ એપમાં અપલોડ કરવી ફરજિયાત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.